નમસ્કાર દર્શક મિત્રો, બિનિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા ખેજી. ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન. પપ્પા પછી જો કોઈ તમારા નખરા બધા ઉઠાવતું હોય તો એ ભાઈ છે, અને મમ્મી પછી જો કોઈ તમારું એકદમ ધ્યાન રાખવા વાળું વ્યક્તિ એ બહેન છે. દર્શક મિત્રો, રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ બહેનોને આજીવન રક્ષા કરવાનો સંકલ્પ આપે છે. રક્ષાબંધન આ તહેવાર માત્ર એક દોરીનું બંધન નથી, પણ એ છે સ્નેહ, વિશ્વાસ અને રક્ષણની ભાવના. રક્ષાબંધનનો ઇતિહાસ ઘણો જૂનો છે અને તેમાં અનેક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. તો ચાલો કેટલીક જાણીતી લોક કથાઓ, ઐતિહાસિક ઘટનાઓ અને રક્ષાબંધનના મહત્વ પર નજર કરીએ. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતો રક્ષાબંધનનો પર્વ અનન્ય મહત્વ ધરાવે છે અને આ પર્વ વિશેષ રૂપે ભાઈ બહેનના પ્રેમને સમર્પિત છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈઓ બહેનોને આજીવન રક્ષા કરવાનો સંકલ્પ આપે છે. આ તહેવાર માત્ર એક દોરી અને ભેટનું બંધન નથી, પણ તે છે સ્નેહ, વિશ્વાસ અને રક્ષણની ભાવનાનો પર્વ. રક્ષાબંધનના ઇતિહાસ સાથે અનેક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. એક લોકવાયકા પ્રમાણે શ્રી કૃષ્ણ અને દ્રૌપદીજીની એક કથા ખૂબ જ પ્રચલિત છે. ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન. શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે રક્ષાબંધન. બહેનો પોતાના ભાઈના કાંડા પર બાંધે છે રાખડી. ભાઈઓ બહેનોને આપે છે આજીવન રક્ષા કરવાનો સંકલ્પ. ભક્તિ અને સંકલ્પની ગાથા, કૃષ્ણ અને દ્રૌપદીજીની દુર્લભ પ્રીતિ. દર્શક મિત્રો, એક સમય ભગવાન શ્રી કૃષ્ણ ઈજાગ્રસ્ત થયા. રાજસભામાં અનેક મહાયોદ્ધાઓ ઉપસ્થિત હોવા છતાં કોઈએ સહાય ન કરી, પણ દ્રૌપદીજીએ પોતાની સાડીનો પલ્લુ ફાડીને શ્રી કૃષ્ણની ઘા પર બાંધ્યો. એ પળે શ્રી કૃષ્ણ ભાવ વિભોર થઈ ગયા અને હૃદયમાં સંકલ્પ કર્યો કે જ્યારે પણ તું મુશ્કેલીમાં પડશે ત્યારે હું તારી રક્ષા માટે ઉપસ્થિત રહીશ. મહાભારતના યુગની આ વાત છે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમની આંગળીએ લોહી વહેવા લાગ્યું. ત્યારે આસપાસના મહાયોદ્ધાઓ અને રાજાઓ જોવા માટે ઉભા રહ્યા, પરંતુ કોઈએ શ્રી કૃષ્ણને સહાય નહોતી કરી. ત્યારે દ્રૌપદીજીની નજર પડતા જ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર દ્રૌપદીજીએ પોતાની સાડીનો ટુકડો ફાડી અને શ્રી કૃષ્ણની આંગળીના ઘા પર બાંધ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક ક્ષણે ભાવ વિભોર થઈ ગયા. તેમણે પોતાના હૃદયમાં જ દ્રૌપદીજી માટે એક સંકલ્પ લીધો કે જ્યારે પણ તું મુશ્કેલીમાં પડશે ત્યારે હું તારી રક્ષા માટે ઉપસ્થિત રહીશ. શ્રી કૃષ્ણનું વચન અને દ્રૌપદીજીનું મહાત્મય. તો ચાલો હવે મહાભારતના યુગની એ હૃદયસ્પર્શી ઘટના પર નજર કરીએ, જે માત્ર પૌરાણિક નહીં પણ આજના જીવન માટે એક મહાન સંદેશ આપે છે. એક વખત યુધિષ્ઠિરે શતરંજની રમતમાં પોતાનું સર્વસ્વ હારી દીધું અને દુશાસન દ્રૌપદીના ચીરહરણ માટે સભામાં આગળ આવ્યો. રાજસભાની વચ્ચે એક મહાન યોદ્ધાઓ ભીષ્મ, દ્રોણ, અર્જુન હોય છતાં કોઈએ દ્રૌપદીની રક્ષા માટે આગળ ન આવ્યું. મહાભારતના મહાસંગ્રામમાં એક હૃદયસ્પર્શી ઘટના, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના સ્નેહ, દ્રૌપદીજીની પવિત્રતા અને વચન પાલનની મહિમા જોવાય છે. શતરંજની રમતમાં યુધિષ્ઠિર પોતાનું સર્વસ્વ હારી ગયા પછી દુશાસન દ્રૌપદીજીનું ચીરહરણ કરવા માટે સભામાં ઉગડે છે. રાજસભાની વચ્ચે તમામ મહાયોદ્ધાઓ નિઃશક્ત બનેલા અને દ્રૌપદી સમર્થન વિનાની સ્થિતિમાં કોઈ પણ પક્ષે એના રક્ષણ માટે આગળ ન આવે. દ્રૌપદી તેના તમામ અહંકારને ત્યજીને એકમાત્ર શ્રી કૃષ્ણને પોકારે છે, હે કૃષ્ણ, હવે તું જ મારી રક્ષા કર. અને જેમણે ક્યારેક તેના પાડો વડે શ્રી કૃષ્ણની આંગળીનું લોહી રોક્યું હતું, તે ભાવનાને પ્રેમથી ભાવ વિભોર થયેલા શ્રી કૃષ્ણએ વચન આપ્યું હતું, એ જ્યાં પણ તું મુશ્કેલીમાં હશે ત્યાં તારી રક્ષા હું કરીશ. ત્યારે અવિરત સાડીનો ચમત્કાર, દ્રૌપદીજીની ભક્તિ સાંભળી અને પોકારનો અવાજ પહોંચતા જ શ્રી કૃષ્ણ અદ્રશ્ય સ્વરૂપે ઉપસ્થિત થાય છે. દુશાસન જેટલી સાડી ખેંચે એટલી વધુ સાડી દ્રૌપદીજીની રક્ષા માટે પ્રગટ થાય છે.
દુશાસન થાકી જાય છે, પણ દ્રૌપદીજીની સાડી સંપૂર્ણ રહે છે. ભક્તિ અને સંકલ્પની ગાથા. શ્રી કૃષ્ણ અને દ્રૌપદીજીની દુર્લભ પ્રીતિ. ભગવાન શ્રી કૃષ્ણ ઈજાગ્રસ્ત થયા અને તેમની આંગળીએ લોહી વહેવા લાગ્યું. દ્રૌપદીજીએ પોતાની સાડીનો ટુકડો ફાડીને કૃષ્ણની આંગળીના ઘા પર બાંધ્યો. ભગવાન શ્રી કૃષ્ણ એક ક્ષણે થઈ ગયા ભાવ વિભોર. મહાભારતના મહાસંગ્રામની હૃદયસ્પર્શી ઘટના. કૃષ્ણનું વચન અને દ્રૌપદીનું મહાત્મય. રાજા બલિ અને દેવી લક્ષ્મીના ભાઈ બહેનના પવિત્ર સંબંધની વાર્તા. રક્ષાબંધનના પાવન પર્વ સુધીની એક એવી ગાથા છે જેમાં શિરણા ધરતીને અર્પણ કરી દેવો જેવા દાનવથી પરમાર્થ પ્રાપ્ત કરનારો રાજા અને એક અવિભાજ્ય બંધન રચતી રાખડી. આવો સમજીએ કે કેવી રીતે રક્ષાબંધન માત્ર એક તહેવાર નહીં, પરંતુ ભાઈ અને બહેનના ચિરંજીવી પ્રેમનો સંકેત બની રહ્યો. દૈત્ય રાજા બલિએ તપ અને દાનશીલતાથી સ્વર્ગ લોક સુધી જીત મેળવી હતી. ભલે દૈત્ય હતું, પણ તેનું હૃદય કરુણા અને ન્યાયથી ભરેલું હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ તેના ઘમંડને ભંગ કરવા વામન અવતાર લીધો. જ્યારે વિષ્ણુજીએ વામન રૂપ ધારણ કરીને યજ્ઞમાં પધાર્યા, ત્યારે તેમણે રાજા બલિ પાસે માત્ર 3 પગ જમીન માંગી. પહેલા પગથી પૃથ્વી, બીજા પગથી આકાશ અને ત્રીજો પગ મૂકવા માટે જગ્યા જ ન રહી. ત્યારે રાજા બલિએ પોતાની શિરણા વામનના ચરણે અર્પણ કરી. આવા દાનથી પ્રભાવિત થઈને વિષ્ણુજીએ તેને પાતાળ લોકનો રાજા બનાવ્યો અને વચન આપ્યું કે હું તારા દ્વારે રહીશ અને તારા દરવાજાની રક્ષા કરું. ત્યારે પોતે વિષ્ણુજીએ પાતાળમાં રહેવા લાગ્યા. તો દેવી લક્ષ્મી દુખી થઈ. તેઓએ યોજનાથી રાજા બલિ પાસે જઈ અને રાખડી બાંધી અને તેને ભાઈ માન્યો. રાજા બલિએ દિલથી એ સ્ત્રીને બહેન તરીકે સ્વીકારી અને જ્યારે દેવી લક્ષ્મીએ ભેટ માંગી તો તેણે કંઈક ખાસ માંગ્યું, જેમાં પોતાના પતિ વિષ્ણુને પાછા લાવવાનું. રાક્ષસ છતાં ભાઈ તરીકેના સંબંધને આદર આપતા બલિએ વિષ્ણુજીને મુક્ત કર્યા અને તેમની સાથે દેવી લક્ષ્મીને પાછા મોકલ્યા. આ ક્ષણને રક્ષાબંધનના પર્વની શરૂઆત માનવામાં આવે છે, જેમાં એક બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ જીવનભર તેની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. રાજા બલિની દાનવી શક્તિથી ભાઈ જેવી ભાવના અને દેવી લક્ષ્મીનો પ્રેમ આ સંબંધને અનન્ય બનાવે છે. અવિભાજ્ય બંધન, ભાઈ બહેનનો પ્રેમ. શિરણા અર્પણથી પાતાળ સુધીની યાત્રા. રક્ષાબંધનની પૃષ્ઠભૂમિ એક દાનવી રાજાનું શ્રેષ્ઠ ત્યાગ. દેવી લક્ષ્મી અને દાનવી રાજા બલિનું અવિભાજ્ય બંધન. રાણી કર્ણાવતી અને સમ્રાટ હુમાયુ. તો હવે આપણે એક એવી કથા વિશે વાત કરવા જઈ રહ્યા છે જે માત્ર ઐતિહાસિક નથી, પણ ભાવનાશીલ અને અપાર સ્નેહથી ભરેલી છે. જી, હું વાત કરું છું ચિત્તોડની રાણી કર્ણાવતી અને મુગલ સમ્રાટ હુમાયુ વચ્ચેના ભાઈ બહેનના અનોખા સંબંધની. જ્યારે ચિત્તોડ પર આક્રમણના કાળા વાદળો છવાયેલા હતા, ત્યારે રાણી કર્ણાવતીએ શું કર્યું? તેમણે હુમાયુને એક પત્ર સાથે રાખડી મોકલી, એક દોરી પણ, જે દોરીની પાછળ સંપૂર્ણ સંસ્કાર અને આશરો હતો. રક્ષાબંધનના ઐતિહાસિક રોશનમાં રાણી કર્ણાવતી અને સમ્રાટ હુમાયુની ભાવસભર કથા. ભાઈ બહેનના પ્રેમનું પવિત્ર તહેવાર રક્ષાબંધન માત્ર ઉજવણી જ નહીં, પણ ઐતિહાસિક દસ્તાવેજોની પણ ઊંડી છાયા ધરાવે છે. તેમાંથી એક સ્મરણીય દ્રષ્ટાંત છે ચિત્તોડના સંકટના સમયમાં રાણી કર્ણાવતી અને સમ્રાટ હુમાયુ વચ્ચે થયું લાગણીઓથી ભરેલું સંવાદ. ચિત્તોડના સંગ્રામી સમયમાં રાણી કર્ણાવતીએ મુગલ સમ્રાટ હુમાયુને પોતાનો ભાઈ માની રાખડી મોકલી હતી. રાણીની આ લાગણી ભરી વિનંતી એકતામાં તોરણ સમાન બની. ત્યારે રાખડીના પાવન સંબંધને સમજીને સમ્રાટ હુમાયુએ તરત જ પોતાની સેના સાથે ચિત્તોડ તરફ કૂચ કરી. આ ઘટનાએ દર્શાવ્યું કે રાખડી માત્ર તહેવાર નથી, પણ ભાઈ બહેનના પ્રેમનું પવિત્ર પ્રસંગ છે. ચિત્તોડની રાણી અને સમ્રાટ હુમાયુ એક અવિભાજ્ય બંધન. રક્તનું નાતું નહીં, પણ લાગણીઓનો સંબંધ. સંબંધની એક દોરી જે ચિત્તોડને બચાવવા કૂચ લાવી. રાખડી માત્ર તહેવાર નહીં, પણ ભાઈ બહેનના પ્રેમનું પવિત્ર પ્રસંગ. રક્ષાબંધન આજે ફેમિલીથી આગળ વધીને ફ્રેન્ડશિપ અને સમૂહ એકતાનું પવિત્ર તહેવાર.
દર વર્ષે આવતો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, પરંતુ આજે આપણે એક અલગ દ્રષ્ટિએ તેને જોવાનું છે. આ તહેવાર હવે એક સંદેશ બની ગયું છે, જાતિથી ઉપર, ધર્મથી આગળ, સમાજના દરેક સ્તરને સાથે લાવતું એક એવો સંકલ્પ જે કહે છે કે હું તારી રક્ષા કરીશ અને તું મારી. જેથી કહી શકાય કે એક તાર, એક સંકલ્પ, એ જ છે આજનું રક્ષાબંધન. રક્ષાબંધન માત્ર ભાઈ બહેનના પવિત્ર નાતાનો તહેવાર નથી રહ્યો. આજે આ તહેવાર પરિવારમાંથી આગળ વધી મિત્રતા, સંસ્થાકીય સંબંધો અને સમૂહ એકતાનું પ્રતીક બની ગયું છે. સંસ્થાઓ, સ્કૂલો, સામાજિક સંગઠનો અને સરકારી વિભાગો પણ રક્ષા સૂત્રનું મહત્વ ઊંડી રીતે અંકિત કરી રહ્યા છે. સંગઠનોમાં રક્ષા સૂત્રનું વિશેષ સ્થાન. આજના દિવસે અનેક સંગઠનો અને સંસ્થાઓમાં કર્મચારીઓએ એકબીજાને રક્ષા સૂત્ર બાંધીને સંસ્થાની હકોની રક્ષા, સહયોગ અને પરસ્પર સન્માન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હોય છે. રક્ષા સૂત્ર માત્ર તાંતણું નહીં, પણ નૈતિક વચન અને સામાજિક જવાબદારીનું પ્રતીક બની ગયું છે. મિત્રતા અને એકતાનું બંધન. શાળાઓ, કોલેજો અને NGO દ્વારા પણ રક્ષાબંધનના આયોજનો કરવામાં આવતા હોય છે. બાળકોએ માત્ર ભાઈ બહેનને નહીં, પણ મિત્રો અને નફરતને દૂર કરવા માટે સમાજના અનેક સ્તરોમાં રક્ષા સૂત્ર બાંધતા હોય છે. કેટલાક સ્થળો પોલીસ કર્મીઓ અને જનતા વચ્ચે પણ આ તહેવારની ઉજવણી થતી હોય છે. પરસ્પર વિશ્વાસની ડોરને મજબૂત બનાવી રક્ષા સૂત્ર દ્વારા બધાય માટે સુરક્ષા અને સહયોગ. તહેવારની આધુનિક દ્રષ્ટિએ જોતા હવે રક્ષાબંધન ફક્ત પરંપરાગત બંધન નહીં, પણ જાતિ, ધર્મથી ઉપર ઉઠીને સમાનતા, પ્રેમ અને માનવતા માટેનો સંદેશ બની ચૂક્યું છે. રાખડીની દોરી તો છે નાજુક, પણ બંધન એ દિલનું સચવાઈ જાય. અરે ભાઈ બહેનના પ્રેમની વાત છે, જે શબ્દોથી નહીં, ભાવોથી સમજાય. દર્શક મિત્રો, આજે આપણે ભાઈ બહેનના અતૂટ પ્રેમને સમર્પિત પવિત્ર રક્ષાબંધનના પર્વ વિશે ઘણી જ રસપ્રદ માહિતી જાણી અને રક્ષાબંધનનું મહત્વ શું છે તેનાથી માહિતગાર થયા છીએ. તો બી ઇન્ડિયાની વિશેષ પ્રસ્તુતિમાં હાલ બસ આટલું જ. આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા. ભરોસો ગુજરાતનો. નમસ્કાર.